ઉપર અહીંયા ગોપાલ લોચો છે, બહુ ફેમસ લોચા વાળો. ભાઈ તમારી ગાડી અહીંયા જોવાય છે, કેવું લાગે? મજા આવે છે સર. એક સેલ્ફી કાલે હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આ તમે બધા મસ્ત છો, તંદુરસ્ત છો. અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને નાસ્તો કરી લીધો છે. ટિફિન રેડી થઈ જાય એટલે આપણે ઓફિસ તરફ જઈએ અને આજના કામની શરૂઆત કરીએ. દેખાડીએ રસ્તામાં હું કરીએ છીએ, જોતા રહીશું. આમાં ઊભા હતા એટલે રૂટ બદલી નાખવું બધું. હેલ્મેટ પહેરી રહેવું હતા. 500 દેવાના થઈ જા. તરત ખબર પડી ગઈ એટલે મેં હેલ્મેટ પર રાખીને હેલ્મેટ ફેલ. ત્યાં આવી ગઈ આપણે વરિયાવાના બ્રિજ ઉપર જાય છે ઓફિસ. ઓફિસ છે અહીંયા છે સાહિલ, અમરજ અને તરુણભાઈ હવે આવી ગયા છે. આફ્ટર અ લોંગ ટાઈમ. ક્યાં ગયા હતા પણ તમે ગયા હતા ક્યાં? દ્વારકાનો નાથ મારા રાજા રણ છોડશે. એ ભાઈ દ્વારકા જઈને આવ્યો છે, મામા એને લઈ ગયા હતા. આજથી ભાઈ વ્લોગમાં આપણે દેખાય આવી ગયા છે ઓફિસે. પણ અત્યારે પાવર છે નહીં એટલે જોઈ છે હું થાય છે. કરી આજના કામની શરૂઆત. અમરોલીમાં કઈ પાવર હતો નહીં એટલે અહીંયા શું કઈ વરિયાવાનો બ્રિજ ઉતરીને તરુણભાઈની ગાડીમાં પંચર કરાવવા આવવું પડ્યું છે. ને કઈ પાવર નહોતો ને ઓફિસે પાવર નહોતો, પણ ઇન્વર્ટર ઉપર બી લાઇટ અને પંખો અમારે કરવો હતો. ત્યારે થોડું ઘણું કામ કરવું હોય તો થાય, પણ બધા કામ ન કરીએ એટલે હું નીકળી જાઉં ગાડીને પંચર કરાવવા માટે. હવે આયરો પંચર થાય એટલે ત્યાંથી તરુણભાઈની ગાડી અહીંયા સર્વિસમાં આપવા જવાની છે એટલે ગાડી દેખાડે. આપણે બુલેટમાં શું થાય સર્વિસ સેન્ટર ઉપર આ બુલેટને સર્વિસમાં આપવા માટે એક્સેસને સર્વિસમાં આપી દીધી. બુલેટને સર્વિસ આપવા ભાઈ તરુણની છે દુવા આપીને હવે નીકળશું જાય ઓફિસ તરફ. દેખાડે કદાચ હજી પાવર આવ્યો નથી એટલે શું કરીએ હજી કંઈ નક્કી છે નહીં. અમે આવ્યા છીએ અત્યારે ગોલેમંડીવાળા રોડ ઉપર. અહીંયા ગોપાલ લોચો છે, બહુ ફેમસ લોચાવાળો છે એટલે અહીંયા આવ્યા છે એટલે ખાવા. તરુણની અંદર ઊભા છે, બહુ ફેમસ લોચાવાળો છે. હમણાં આવે એટલે બતાવું અહીં ખાઈએ છીએ કેવો લોચો છે, તમને રિવ્યુ આપો. બહુ ફેમસ એવું કહી છે લોકો. એવું ખાઈ લીધું છે, મસ્ત બધું મળે છે. અહીંયાની મુખ્ય આઈટમ લોચો છે, પણ બીજી બધી એની હારે ઘણી બધી વેરાયટીઓ મળે છે. 5 રૂપિયામાં મંગાવી લીધું છે. તરુણભાઈને હજી ઈદડા ખાવા હતા. કેવું લાગ્યું ભાઈ તરુણ તને? એક નંબર મારો ભાઈ, એક નંબર. તમે જો ખાવાના શોખીન હોય ને તો અમે એકવાર ટ્રાય મારજો, મસ્ત મળે છે. ઈદડા અહીંયાના બહુ મિસ છે. લોચા પછી ઈદડા તમે ખાવાનું એક નંબર ઈદડા છે. તમે ખાવાના શોખીન હોય ને તો અહીંયા એકવાર ગોપાલ લોચો. ક્યાં ભાઈ આવવાનું? ગોપાલ લોચો ગલેમંડીમાં તમે આવો, મસ્ત છે. એકવાર ટ્રાય મારજો. તરુણભાઈના પપ્પાના ખાતે એને ઓલી એક્સેસ આપવાની હતી, આપીને અમે લઈ લીધી. હવે કિયા તરુણભાઈ આ પાર કરી છે એટલે ગાડી કાઢે છે. હવે અહીંયાથી જઈ ઓફિસ તરફ અને પાવર આવે તો કામની શરૂઆત કરીએ. કાંઈ છે નહીં, શું કરી હજી કાંઈ ફિક્સ છે નહીં. દેખાડી જો કંઈ શું કરી છે જોતા રહીજો. ગાડી લઈને અમે ક્યારે નીકળી તો ગયા પણ હજી ઓફિસ પહોંચ્યા નથી. આખો વરિયાનો બ્રિજ ચડી ગયા, પાછા ઉતરી ગયા છે. આ ભાઈને અહીંયા એક ગાડી ધોવાળો છે, બહુ ફેમસ છે. ફેમસ મતલબ ત્યાં બધા મોટા મોટા લોકો જ ગાડી ધોરે. આ તરુણભાઈ એ મોટા માણસોમાં જ આવે છે એટલે ભાઈને ત્યાં ધોરાનો ડ્રીમ છે એટલે હજી ભાઈ ત્યાં ધોરાવા લઈ જાય છે ગાડી. પાછો આખો બ્રિજ ઉતારીને પાછા એ બાજુ આવ્યા છે. હું તો એસે રસ્તા ભાઈ અમે રેન બતાવું તમને કેવું છે.
અહીંયા કયા પ્રકારનું છે એ ખ્યાલ નથી, પણ ના જઈએ એટલે ખ્યાલ આવશે. જોઈએ છે આજે કદાચ મેળ આવે ન આવે, કેમ કે 1 વાગ્યો છે, જમવા બેઠા છે તો અહીંયા અટવા છે. ફાઇનલી આપણી ગાડી મુકાઈ ગઈ છે ધોવાવાળી. અહીંયા ક્લીન થાય પછી ઓલા પણ વોશ થવા જાય. તરુણભાઈ તમારી ગાડી અહીંયા ધોવાય છે, કેવું લાગે? મજા આવે છે મને, મજા. એ ભાઈને અહીંયા ધોરાનો બહુ ઘણા ટાઈમથી એની ઈચ્છા હતી, એટલે આજે મેં અહીંયા ધોરા આવી ગયા છે. હમણાં ધોવાઈ જાય એટલે તમને બતાવું કેવી ધોવાય છે, કેવી ચીકણી થાય છે. હો એકદમ ક્લીન ગાડી થઈ ગઈ છે, એકદમ હાવ ક્લીન. અત્યારે લગી એટલી ગોબરી હતી ને, બહુ ગોબરી હતી, હાવ ચોખ્ખી થઈ ગઈ છે. જે થોડા તૂચડા છે, ટેક્સટાઇલનું કામ રહ્યું એટલે થોડા તૂચડા તો ચોંટેલા રહેવાના, પણ પહેલાં કરતાં શું કહે 100 ગણી સારી થઈ ગઈ છે. અત્યારે હાવ ચોખ્ખી થઈ ગઈ છે. મસ્ત ગાડી નવી થઈ ગઈ છે. પગ હવામાં રાખજો ભાઈ, પગ હવામાં રાખજો. મસ્ત ગાડી થઈ ગઈ છે ભાઈ, એકદમ મસ્ત છે. અને ગાડી અહીંયા તરુણભાઈને ઘરે મૂકી દીધી છે. અને હવે જાય છે હાલીને ઓફિસ છે. હાલીને જવું પડશે, કેમ કે અત્યારે અમારી પાસે કોઈ ગાડી આજે છે જ નહીં. 2 ગાડીઓ સર્વિસવાળી છે, મારી ગાડી પર પપ્પા લઈ ગયા હવે. એટલે અમે એટલે લુકા થઈ ગયા છે ગાડીમાં. ગાડી છે તે જાય છે. આ જો તરુણ છે, સાહિલ છે, અને ઓફિસ થઈ ગઈ, પણ હજી પાવર આવ્યો છે નહીં. કોને ખબર શું થાય આજના દિવસમાં. 3 વાગે પાવર આવે એમ કહે છે, પણ 3 વાગે આવે તો નહીં, હજી કંઈ નક્કી છે નહીં. બેભાન થઈ જાઓ લાઈટ વગરના. હું થઈ જાઉં બેભાન થઈ જાઉં. એક લાઈટ તો બંધ કરી દે જરા, પંખોય બાઇકમાં નહીં આવે એવું થઈ ગયું છે અત્યારે. જોઈ છે શું થાય છે, કામ તો કરવું જ પડશે. એને કરી બાંધછોડ કરાશે નહીં, કરીએ કામ, દેખાડીએ હું બીજું કરી છે. અને સાંજે કદાચ બોર્ડ બેટરમાં જવાનું છે, એ બતાવીશું. જોજો 3 વાગે આવશે લાઈટ. તો અમે રમીએ બોલબેટ અહીંયા ઘરે જ નથી જતા, બોલ બેટમાં જાય છે. બોલ બેટ રમવાનું નક્કી થયું. 7 વાગે લગી ઓફિસે પાવર આવ્યો નતો, પછી આરતી કરીને અમે નીકળી ગયા ઘરે જવા. ઘરે મતલબ ઘરે ગયા હતા અમે. અને અત્યારે જાય છે બોલ બેટ રમવા, ક્રિકેટ બોક્સમાં. આજે તરુણભાઈ આ જો જઈ લો. જીતવાની છે આજે ગાઈસ આપણે આજે મેચ. આનું નામ છે, તારું નામ છે પાર્થિવ. અમે બધા જઈએ છીએ હવે. ત્યાં જઈને બતાવું, ત્યાં હજી ઘણા બધા લોકો આવે છે, દોસ્તાર બધા આવે છે. આજે બાકાજી કી બોલે નાખવાનું છે બોલ બેટમાં. પાછી 3 ગેમ જીતવાની છે આપણે. કેટલી જીતવાનું છે ભાઈ? 3 પૂરેપૂરી 3 જીતવાની છે. કેટલી રમીને કઈ નક્કી નથી, પણ 3 જીતવાનું છે એ પાક્કું છે. આવી ગયા છે અહીંયા બોક્સ ક્રિકેટમાં. અહીંયા જો બધા રમવાનું શરૂ કરી દીધું આ લોકોએ બધાએ. ફૂલ બાકાજી થી બોલે નાખવાનું છે, મોજ કરી નાખવાની. ઘણા ટાઈમ પછી આવ્યા છે એને બધા દોસ્તારો આવ્યો એટલે ખબર તો છે તમને, ખ્યાલ જ છે. બધા દોસ્તારો આવ્યો એટલે કેવી મોજ હોય, એટલે ફૂલ મોજ કરી નાખવાનું છે. હમણાં બસ એટલા જ છે, 10-12 જણા જ આવ્યા છે. એટલા બધાને અમે બોલાવતા નથી, કેમ કે મજા ન આવે. જેમ ઓછા જણા હોય એમ વધારે મજા આવે. ચશ્મા નથી પહેર્યા એટલે આવું છે. પડી ગઈ છે મારી ટીમમાં કિશન, કેપ્ટન ભાઈ, કેપ્ટન. આ કેપ્ટન છે, આ કાનો. તારું નામ શું છે ભાઈ? પાર્થિવ. અમે 5 જણા છીએ. બાકાજી કી બોલાઈ નાખવાનું છે, હરાઈ નાખવાનું છે, બધી વેચવા છે, જીતી નાખવાની છે. કન્ટેન્ટ. લાઈટ વહી ગઈ છે, લાઈટ વહી ગઈ. આવી ગઈ છે લાઈટ, આવી ગઈ છે. 2-3 મિનિટ જ ગઈ છે, વાંધો ન આવ્યો. અને તો બાધે એવા બધા. અગિયાર વાગી ગયા છે અને ક્રિકેટ રમીને છૂટા થઈ ગયા છે. આ બધા જો બંદરિયા બધા બહાર ઉભા છે. અત્યારે ફોટો નહીં મળે ભાઈ, અત્યારે નહીં. અત્યારે ફોટો નહીં પડે, કાલે સવારે આવો. અત્યારે નહીં હો ને. એટલે યાર થોડું ફોટા પડાવવા આવી ગયા યાર. સર એક સેલ્ફી કાલે નહીં આજે નહીં ભાઈ, કાલે વ્રજ બધા ગોઠવાઈ ગયા. સાહિલને લેતો જા તું.
હા ભાઈ તો આગળ આપણે યાર ફોટા નતો પડાવતા અત્યારે ગાડીમાં બેઠા જોઈએ ને પ્રગતિ કેવી રહી અત્યારે જમવાનું બાકી હતું એટલે અત્યારે જમવા બેઠા છે ગાડી બહાર કઈ જમા એવું છે ને કેમ કે 11 વાગે બધું બંધ થઈ જાય અમને માન એક જગ્યાએ જમવાનું મળે છે જમવાનું લઈ લીધું જમી છે મંચુરિયન એવું બધું લીધું છે આવું છો ને તરુણભાઈ જો મંચુરિયન ગાઈસ ની કોથળી તોડે ખાઈ લઈ આવી ગયા છે ઘરે અને ટાઈમ થઈ ગયો છે વ્લોગને એન્ડ કરવાનો જો તમને આજનો મારો આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય Big thank you for being here. बहुत बहुत धन्यवाद.